ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 5 શુક્રવાર. અલગજી કહે છે, હે નિરંજન, સાચા હૃદયના ભાવથી કરેલી ગુરુ સેવા ક્યારેય નિષ્ફળ જતી નથી. આપણો સમર્પણ ભાવ, શરણાગતનો ભાવ સાત્વિક હોવો જોઈએ. ગુરુ સેવામાં સર્વ સમર્પણ પ્રેમ ભાવ શું નથી કરી શકતો? શું કરે પંડિતને કાજી, વાહલો પ્રેમને વશ થયા રાજી. જુઓ, અહીં ગાલવ મુનિની સેવા સમર્પણ ભાવ અશક્યને શક્ય કરે, પ્રારબ્ધને પણ બદલે તે ગુરુકૃપા. ગુરુકૃપા જ જગમાં બળવાન અને સતનો માર્ગ છે, જે શિષ્યને સર્વત્ર વિજયી બનાવી ભવનો ભય ભગાડે છે. કુવલયાસ્વ પાતાળાલોક જોતા અને નાગરાજને જોતા, જેની સાથે હરતા ફરતા તે બ્રહ્મપુત્રો નહીં પણ નાગપુત્રો છે. તે આ બધું આશ્ચર્યથી જોતા નાગરાજને રાજકુમારની વાણી, દ્રષ્ટિ, પવિત્ર પ્રેમ જોઈ રાજી થઈ વર માંગવાનું કહ્યું. રાજકુમારના મનમાં જે હતું તે તો તેના મિત્રો નાગપુત્રો જાણતા જ હતા. રાજકુમાર શરમનો માર્યો કેવી રીતે બોલે? જેથી નાગસૂતોએ જ પોતાના પિતાજીને રાજકુમારની મદાલસા માટેની ઈચ્છા પ્રગટાવી. નાગરાજે જીવનના સુખ દુઃખની વાત સમજાવી. રાજકુમારની અતિ તીવ્ર ઈચ્છા જાણી માયા નિર્મિત મદાલસા દૂરથી બતાવી. મદાલસાને જોતા જ રાજકુમાર મુક્ત થઈ ગયો ને હા વલ્લભા કહી તેને આલિંગન આપવા જતાં બેભાન થઈ નીચે પડ્યો. નિરંજનને પ્રશ્ન થયો, હે અલગજી, મદાલસા જીવતી થઈ તો પછી તેને સ્પર્શવામાં શું વાંધો હતો? શરીર તો હતું જ ને, તો પછી નાગરાજે બોધપાઠ સમજાવવાની શું જરૂર હતી? અલગજી કહે છે, હે નિરંજન, એ જ વાત જીવનમાં સમજવાની છે. જો સ્થૂળ દેહે હતી અને અગ્નિમાં પ્રવેશ કરતા કેટલી અસહ્ય વિરહ વેદના પેદા થઈ. આ તો માયાની પૂતળી શી દશા કરે? એટલે આ માયાનો ભાસ છે, માટે જીવનમાં દરેકે સંયમ રાખવાની વાત છે. તે નાગરાજ સમજાવવા માગતા હતા. નાગરાજે રાજકુમારને સાંત્વન આપી ઉઠાડ્યો અને મદાલસા એ તારી જ પ્રિયા છે. મા સરસ્વતીની કૃપા ને શિવ પ્રસાદે એ જીવતી થઈ છે. તું આનંદિત થા. નાગરાજે મદાલસાનું રાજકુમાર સાથે યથાવિધિ કન્યાદાન કરી બહુરત્નાદિ આપી રાજકુમારને તુષ્ટ કર્યો અને નાગપુત્રો સાથે રાજકુમાર કુવલયાસ્વ અને મદાલસાને આશીષ આપી પોતાના રાજભવનમાં જવા વિદાય આપી. નાગપુત્રોએ રાજનગરમાં કુવલયાસ્વ તથા મદાલસાના આગમનના સમાચાર કહેવડાવ્યા. શત્રુજીત રાજા નગરજનો રાજકુમારનું નગરમાં સામયું કરવા સૌ નાચગાન કરતા જવા લાગ્યા. બ્રાહ્મણો વેદઘોષનો નાદ ગજવતા નગરના પાદરે ગયા. રાજકુમાર અને મદાલસાને જોતા સૌ કોઈ વિસ્મય પામ્યા, કારણ કે એ જ રૂપગુણ, આકૃતિ, શબ્દ, વય, વર્ણ, એ જ પૂર્વ સ્વભાવ, અપૂર્વા સ્વર સાથે સૌ મંગલ ગીતો ગાતા રાજભવને પધાર્યા. આખા નગરમાં સૌ આનંદ કિલ્લોલ કરવા લાગ્યા. મદાલસા અગ્નિ પ્રવેશથી ભસ્મ થતા નગરજનો રાજભવન જે શોકાતુર વિરહાગ્નિમાં હતું
તે જ નગર અને નગરજનો વસંતોત્સવ મનાવવા લાગ્યા. સૌનો યોગ્ય સત્કાર થયો. રાજકુમારે નાગપુત્રો તેના પિતા નાગરાજના ક્યારેય વિસ્મરણ ન થાય તેવા મહાન ઉપકારની પવિત્ર પ્રેમની ઝાંખી કરાવી. નાગરાજની આશીષ કૃપાની વિગતે વાત કરી. નાગપુત્રોને સન્માની વિદાય આપી આનંદ મંગલે સૌ રાજભવને રહેવા લાગ્યા. વરે પાર્વતી એ ફરી મહાદેવને જાણ, મદાલસા પણ તેમ આ વરે તેજ પતિમાન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 30 દોહરો 122. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.